બારડોલી નગરના સર્વાંગ વિકાસ અને સ્થાનિકોના આર્થિક ઉત્થાન સંકલન સાથે નવી શરૂ થયેલી સિદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ બારડોલીનો ભવ્ય ઉદ્ઘાટન સમારંભ આજે સવારે ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો। બારડોલીમાં મંગલ પ્રસંગે નવીન સોસાયટીનું વિધિવત ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના માજી કેબિનેટ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમારના વરદહસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું। સમારંભના અધ્યક્ષ સ્થાનેથી ઉપસ્થિત વિસર્જન મેનની સંબોધતા સુમુલ ડેરી સુરતના માજી પ્રમુખ શ્રી રાજુભાઈ પાઠકે જણાવ્યું હતું કે સહકાર અને પરસ્પર વિશ્વાસના પાયા પર શરૂ થયેલી આ સંસ્થા આગામી સમયમાં સ્થાનિક નાગરિકો માટે આર્થિક સશક્તિકરણનું મોટું માધ્યમ બનશે। કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે હાજર રહેલા સહકારી ક્ષેત્રના અગ્રણીઓ જેવા કે બારડોલી સુગર ફેક્ટરીના ઉપપ્રમુખ શ્રી ભાવેશભાઈ પટેલ, સુડી કો બેંકના પ્રમુખ શ્રી બળવંતભાઈ કે પટેલ, મઢી શુગર ફેક્ટરીના ઉપપ્રમુખ શ્રી શમીરભાઈ ભક્તા અને SCOBAના ચેરમેન શ્રી ગૌતમભાઈ વ્યાસે સંસ્થાની ઉત્તરોત્તર પ્રગતિ માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી। આ ઉપરાંત સૃષ્ટિ મહિલા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના પ્રમુખ શ્રીમતી દિવ્યાબેન બી પટેલ અને સુવિધા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના માજી પ્રમુખ શ્રી અજીતસિંહ સુરમાએ પણ ખાસ ઉપસ્થિત રહી નવીન સોસાયટીને આવકારી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। आज हमारी सिद्धि क्रेडिट सोसायटी में शुभ शुरुआत करिए छे। तेना प्रमुख तरीके जितेन्द्र सिंह बामणी, उपप्रमुख तरीके हूँ पोते जितेन्द्रभाई पटेल, मंत्री तरीके परेशभाई पटेल और सहमंत्री तरीके अपना मेहुलभाई અને તમામ ડિરેક્ટરો સહિત સભાસદો અને શુભેચ્છકો મોટી સંખ્યામાં આજે જવા મંદિર ખાતે સભામાં આયોજન કર્યું હતું અને સારી રીતે કાર્યક્રમ પૂર્ણ થયો છે। અને અમે ખાતરી આપીએ છીએ કે અમારી બેંક તરફથી કે અમે કોઈ પણ ચોખ્ખો અને સ્પષ્ટ અને વ્યવહાર કરીશું અને લોકોનો વિશ્વાસ સંપાદન કરવાની કોશિશ કરીશું। સોસાયટીના સંચાલન મંડળના પ્રમુખ શ્રી જીતુભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ પટેલ અને મંત્રી શ્રી પરેશકુમાર પટેલ સહિત સમગ્ર ટીમે કાર્યક્રમ બનાવ્યો હતો। આ ઉદ્ઘાટન પ્રસંગે બારડોલી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સહકારી આગેવાનો, વેપારીઓ અને નગરજનો હાજર રહ્યા હતા। હિન્દ ટીવી ન્યૂઝ, સુરેશ રાઠોડ, બારડોલી।